આ સાથે વડોદરામાં પણ ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળવાની છે। આજે ફાઇનલ મેચ છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આજે આ છેલ્લી મેચ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે। દુબઈમાં બપોરે 2:30 કલાકે આ ફાઇનલ મેચ રમાવાની છે, જેમાં વડોદરામાં ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે, એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો ભારત જીતશે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે। વડોદરાવાસીઓમાં ક્રિકેટને લઈને એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાવાની છે અને તેને જ લઈને એક ઉત્સાહનો માહોલ। દુબઈમાં બપોરે 2:30 કલાકે આ ફાઇનલ મેચ રમાશે। વડોદરામાં ક્રિકેટ રસિકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો સાથે જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટેકી ટક્કર જામવાની છે। આજે રસાકસીનો જંગ જોવા મળવાનો છે। તો આજ મુદ્દે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી તુષાર, આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રસાકસીનો રંગ જામવાનો છે, ક્રિકેટ પ્રેમીઓમાં કેટલો ઉત્સાહ? વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર ક્રિકેટ ફીવર ખૂબ જોવા મળી રહ્યો છે। ભારત ન્યુઝીલેન્ડની જે મેચ છે આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈને ઉત્સાહ છે। આપ જોઈ શકો છો કે વડોદરાના તમામ ખેલાડીઓ છે એ ખેલાડીઓ અત્યારે ચીયર અપ કરી રહ્યા છે ભારતની ટીમને, કારણ કે આજે ફાઇનલ છે। મહત્વની વાત છે કે વડોદરા એક ક્રિકેટનું હબ બની રહ્યું છે। ભારતને અનેક વીર ખેલાડીઓ વડોદરાવાસીઓ આપ્યા છે, ત્યારે ચાહે ઇરફાન પઠાણ હોય, યુસુફ પઠાણ હોય કે પછી કુણાલ પંડ્યા હોય કે હાર્દિક પંડ્યા હોય, તમામ ક્રિકેટરો વડોદરાની દેન છે। વડોદરામાં દર રવિવારે ખાસ કરીને રજાના દિવસે આ જે યંગસ્ટર છે આવા 2500 થી વધારે યુવાનો આ મેદાન પર આવતા હોય છે। ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું છે આજે મેચ છે, ખૂબ ઉત્સાહ છે, કેમ કે ભારત આજે ફાઇનલ રમવાનું છે। એક ખેલાડી છો, શું કહેશો? આજે બહુ ઉત્સાહ છે અમારા અંદર। આજે અમારા બરોડાના પ્લેયર કુંફુ પંડ્યા આપણા, એમની પાસેથી બહુ અપેક્ષા છે। આજે સારી રીતે રમશે અને એવું જ છે કે આજે ઇન્ડિયા વર્લ્ડ આપણું ચેમ્પિયન્સ ટ્રોફી જીતે, બસ એટલી જ આશા છે આજે। જી, આપ શું કહેશો, કેમ કે ક્રિકેટ ફીવર સવારથી તમે લોકો પણ ક્રિકેટ રમી રહ્યા છો અને આજે તો ભારતનું શાન કહી શકાય તેવી આજે ફાઇનલ છે। ઇન્ડિયા જીતે એવી જ ઈચ્છા છે અને વિરાટ કોહલીની સેન્ચુરી આવે એવી ઈચ્છા છે। ક્રિકેટની વાત કરીએ તો વડોદરા એ ક્રિકેટની હબ રહ્યું છે, કેમ કે અનેક દિગ્ગજ ખેલાડીઓ અત્યારે ભારતીય ટીમમાં રમી ચૂક્યા છે અને રમી રહ્યા છે। શું કહીશો, ખાસ કરીને પંડ્યા બંધુઓની જો વાત કરીએ તો એ લોકો એ ક્રિકેટની જે મેચમાં જે ટીમમાં હોય છે, જે દિવસે મેચ હોય એ દિવસે વડોદરાવાસીઓ ખૂબ ઉત્સાહિત હોય છે, અપેક્ષા પણ રાખતા હોય છે। હા, હાર્દિક પંડ્યા જનરલી બહુ સરસ રીતે પરફોર્મ કરી રહ્યા છે। આપણે T20 વર્લ્ડ કપમાં બી જોયું કે એમને જે આગળનો ફેઝ હતો 6 મહિનાનો એમની માટે ખૂબ ખરાબ હતો, બટ એના પછી એમને જે કમબેક કર્યું અને જેવી રીતે T20 વર્લ્ડ કપ આપણે જીત્યા, એવી રીતે આશા છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બી એ કમબેક કરે અને આપણે ફરી એકવાર રોહિત શર્માની કેપ્ટનસીમાં ચેમ્પિયન્સ ટ્રોફી ઉઠાય। ચોક્કસથી ક્રિકેટ મેચની વાત કરીએ તો પીચનું ખૂબ મહત્વ હોય છે, કેમ કે અલગ અલગ લોકેશનો ઉપર મેચ રમાતી હોય। દુબઈની ધરતી પર મેચ રમાઈ રહી છે, ક્રિકેટ સાથે તમે જોડાયેલા છો, શું કહીશું, કેમ કે પીચને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેલાડીઓ પ્રેશર અનુભવતા હોય છે? સાચી વાત છે। જો અલગ અલગ જગ્યાએ પે હોય આપણી મેચ તો થોડું પ્રેશર બને જ છે, પણ દુબઈમાં મેચ છે, આપણે ત્યાંથી જ પહેલેથી મેચ આપણે ત્યાં જ રમેલી છે, તો આપણી માટે એક એડવાન્ટેજ આપણે કહી શકીએ કે ભાઈ 5% 10% આપણી માટે એડવાન્ટેજ રહેશે। એ જ એડવાન્ટેજનો ફાયદો ઉઠાવીને ટ્રાય કરીશું ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું। આ T20ની મેચ છે, હવે ફોર્મેટ બદલાયું। પહેલા વન ડે અને ટેસ્ટ આવતી હતી, 20 ઓવરની મેચ ક્યાંક ને ક્યાંક ખૂબ એક્સાઇટમેન્ટ આપતી હોય છે અને એ 3-4 કલાકનો જે સમયગાળો હોય છે એમાં કાંઈક દેશ આખો ટીવી સેટ સામે ગોઠવાઈ જતો હોય છે અને જ્યારે જીત થાય છે ત્યારે દિવાળી જેવો માહોલ હોય છે। આજની મેચને લઈને વડોદરાવાસીઓની કેવી તૈયારી છે? ખાસ કરીને તમારી ટીમ શું સેલિબ્રેશન કરશે? અમારી ટીમ બધા ફટાકડા લઈ આવશે। અમારી ટીમ બધે કરેલું જ છે કે બધા ફટાકડા ફોડવાના જ છે અને જેમ બધા જીતીએ છે એના પછી બધા એક સાથે નીકળીને ઇન્ડિયાને ચીયર અપ કરવાના જ છે। બધા ઇન્ડિયા 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 ઇન્ડિયા। હું આપણી પાસે આવીશ। હમણાં લાઈવ પહેલા આપ રમતા હતા, જે ઉત્સાહથી આપ ક્રિકેટ રમતા હતા, ખાસ કરીને એવું જ બેટિંગની અપેક્ષા આજ વડોદરાના ખેલાડીઓ ભારતની ટીમ પાસે રાખે છે?
હા, હજી આજે અમે હાર્દિક પાંડ્યા પાસે અપેક્ષા રાખીએ છીએ કે હાર્દિક પાંડ્યા આજે સારું પરફોર્મ કરે. અને હાર્દિક પાંડ્યા જ નહીં, પરંતુ રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, શુભમન ગિલ છે અને બોલર જેમ કે આપણા મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી આજે સારું પરફોર્મન્સ કરે અને ઇન્ડિયાને ચેમ્પિયન ટ્રોફી જીતાડે. એવી જ અમારી એક નવી થોડીક વાત તમને એ પણ કરું કે વડોદરામાં જે આપણું કોટમપી સ્ટેડિયમ બન્યું, હમણાં લીજેન્ડ ક્રિકેટર સચિન અને માસ્ટર લીગ પણ ચાલે છે. વિશ્વના જે મોસ્ટ સિનિયર ક્રિકેટરો કહેવાય છે, હવે નિવૃત્ત થયા છે, એ લોકોની પણ મેચ ચાલે છે. એટલે વડોદરામાં છેલ્લા કેટલા દિવસથી ક્રિકેટ ફીવર તો છે જ, પણ આ ક્રિકેટ ફીવરની વચ્ચે આજે ન્યુઝીલેન્ડ ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચને આપ કેવી રીતે જુઓ છો? કે એમાં કેવું છે કે આખા હિન્દુસ્તાનમાં હવે ભારતનો ભગવો લહેરાયો છે અને એમાં હવે ઇન્ડિયા આજે જીતી ગઈ તો આજે આખું હિન્દુસ્તાન એનું એન્જોયમેન્ટ કરશે બધા. અને જેવી રીતે કોટમબી સ્ટેડિયમ પણ આપણું વડોદરાનું ફેમસ થયું છે એટલે હવે ઇન્ડિયાની તઈ પણ મેચ આવી શકે છે તો વડોદરાવાસીઓ પણ તે જોવા જઈ શકે છે. સાંજની મેચમાં જીતી જઈએ તો શું તૈયારીઓ? સાંજની મેચ જીતી જઈએ તો ફટાકડા ફોડવાના, એન્જોયમેન્ટ કરવાનો, ભગવો લહેરાવવાનો, ઇન્ડિયાનો ફ્લેગ લહેરાવવાનો, એવું બધું બહાર ગાડીઓ પર રેલી કાઢવાની, એવું બધું આજે પ્રોગ્રામ છે. ચોક્કસથી શ્વેતા, આ લોકો તમામ જે છે એ વડોદરાના ખેલાડીઓ છે. અલબત્ત દર રવિવાર હોય કે જાહેર રજા હોય ત્યારે વડોદરા ખાતેના નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં ક્રિકેટરો ક્રિકેટ રમતા હોય છે. એટલે એવું કહી શકાય કે ક્રિકેટની રમત ક્યાંક ને ક્યાંક એમના લોહીમાં વ્યાપે છે અને વડોદરાની ધરતીએ ભારતીય ટીમને અનેક દિગ્ગજ ક્રિકેટરો પર આપ્યા છે. ત્યારે આજની જે ફાઇનલ મેચ છે તેને લઈને તમામ ખેલાડીઓનો ઉત્સાહ ચરણસીમાએ છે. ના માત્ર ખેલાડીઓ પરંતુ પ્રત્યેક વડોદરાવાસી ઈચ્છી રહ્યો છે કે આજે હાર્દિક પંડ્યા અને ભારતની ટીમ ખૂબ ઉચ્ચ કોટીનું પ્રદર્શન કરે અને જે દેશના નામે ચેમ્પિયન્સ ટ્રોફી છે તે કરે. જી જી બિલકુલથી તુષાર, આભાર આપનો. તો ચેમ્પિયન્સ ટ્રોફીની આ જે ફાઇનલ મેચ છે તે દુબઈમાં રમાવાની છે. વડોદરાવાસીઓમાં, ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ સાથે ઇન્ડિયા જીતે તેવી આશા પણ વ્યક્ત કરી છે. જેમાં દુબઈમાં બપોરે 2:30 કલાકે આ મેચ રમાવાની છે અને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. કેટલાક એવા ક્રિકેટ રસિકો હશે જે ઇન્ડિયાથી દુબઈમાં જોવા ગયા હશે મેચ. ખાસ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ યોજાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આજે આ છેલ્લી મેચ છે. તો દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે. રસાકસીનો જંગ જામવાનો છે. દુબઈમાં બપોરે 2:30 કલાકે ફાઇનલ મેચ રમાવાની છે. તો વડોદરામાં ક્રિકેટ રસિકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.